તો વિદ્યાર્થીઓ રોમન અંક જે આપણે એક્ઝામમાં પૂછાય છે, તો અત્યાર સુધી આપણે જોતા આવ્યા છે કે રોમન અંક કોઈ બી એક્ઝામ હોય, હાઈકોર્ટ હોય, ગૌણ સેવા લેતી હોય કે પંચાયત મંડળ લેતી હોય, એમાં 1-2 માર્ક્સનું તો રોમન અંક પૂછાય જ છે. અને જે સેન્ટ્રલ લેવલની છે SSC GD, જે SBI ક્લાર્ક, એમાં તો 2-3 માર્કનું પૂછાય છે. તો આપણે રોમન અંક વિશે થોડી માહિતી મેળવીશું કે રોમન અંક કઈ રીતે, એના નિયમો કેટલા છે. નિયમો તો 5 જ છે એના, પણ અત્યાર સુધી આપણને આવડ્યા નથી. તો એનું કારણ શું છે કે આપણે 5 નિયમો ક્યારેય વાંચ્યા નથી. એટલા માટે આપણે એક્ઝામમાં જો મોટી સંખ્યા આવતી હોય 550, 650, તો આપણે એને ટીક કરીને આવ્યા છે, કાં તો ખોટું ટીક કરીને આવ્યા છે. તો રોમન અંકથી 1 થી 10 અંક આવડવા પહેલાં જરૂરી છે. જેમ કે એકને સિમ્બોલ એટલે પ્રતીક એનું શું છે, 1 થી 10 તો બધાને આવડતું જ હોય છે, પણ એના જે નિયમો છે એના આધારે આપણે આ બધું કરવાનું હોય છે કે જે સેટ કરવાનું હોય. જેમ કે નિયમ 1 શું કહે છે કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. પહેલાં સિમ્બોલ જોઈ લેવાના. આપણે એકનું સિમ્બોલ શું છે, 5નો શું છે, 10નો, 50નો, 100નો, 500 અને 1000નો. આટલા સિમ્બોલ યાદ રાખવાના છે. પછી નિયમ વાઇઝ આપણે એને એક કરીને જોઈશું. જેમ કે જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે, એ આપણે જોયું છે. જેમ કે 1 હોય તો આપણે 1 લખીએ છીએ. 2 લખવા માટે આપણે એ પ્રતીકને આપણે પુનરાવર્તન એટલે રિપીટ કરીએ છીએ. આને રિપીટ પણ કહેવાય. ઇંગ્લિશમાં લખું તો તમને વધારે ખબર પડશે. 2, 3 લખવા માટે આપણે 3 વખત આ સિમ્બોલને રિપીટ કર્યું. એવી જ રીતે એક પ્રતીકનું 3 વખત રિપીટ થાય છે એટલે ચોથી વખત રિપીટ ના થાય. જેમ કે આપણે 4 લખવા માટે આપણે આ રીતે કરતા નથી, એ રીતે નથી કરતા. કેમ કે એનો નિયમ શું કહે છે કે એક પ્રતીકનું 3 વખત રિપીટ થાય, એક પ્રતીક 3 વખત જ રિપીટ થાય છે એમ. એટલે એના માટે આપણે પછી 5નું જોવું પડે. તો 5 અહીંયા છે, 5નું સિમ્બોલ શું છે, તો V. હવે ત્રીજો નિયમ શું છે, નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યના પ્રતીકની જમણી બાજુએ લખવામાં આવે છે. જમણી બાજુ જઈએ તો ઉમેરો થાય. પછી ચોથો નિયમ શું કહે છે કે નાનું મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યની ડાબી બાજુએ આવેલું હોય છે તો મોટા પ્રતીકમાંથી બાદ કરવું. જો આપણે મોટામાંથી નાનું બાદ કરવાનું હોય, આ મોટું મૂલ્ય કહેવાય, એમાંથી 4 લાવવાનું છે એટલે આપણે એને ડાબી બાજુ લખીએ છીએ. એટલે 5માં આપણે IV કેમ લખીએ છીએ, એનો નિયમ છે કે 5 એ મોટી સંખ્યા છે અને એમાંથી આપણે 4 કરવાનું છે. એટલે 1 બાદ કરીએ એટલે આ 1નું સિમ્બોલ 1 આવ્યું, તો ડાબી બાજુ આવે તો બાદ થાય. અને 6 લખવા માટે આપણે શું કરીએ છીએ કે V6, પછી 7 2 વખત આપણે એનું સિમ્બોલ એડ કરીએ છીએ. 8 લખવા માટે 3 વખત. હવે 3 એક પ્રતીક એટલે એક સિમ્બોલ 3 જ વખત રિપીટ થાય છે. એટલે 9 લખવા માટે આપણે 10 અને ડાબી બાજુ આવે એટલે 1 બાદ કરીએ એટલે 9. 9ને આપણે આ રીતે લખીએ છીએ અને 10ને X વડે. હવે 11 લખવા માટે X અને 1. 12 લખવા માટે એવી જ રીતે આપણે બધાનું જો આપણે 20 લખવા માટે આપણે XX. 25 લખવા માટે ઉમેરો કરવો હોય તો જમણી બાજુ આ લખેલું છે ને કે જમણી બાજુ જઈએ તો ઉમેરો થાય અને ડાબી બાજુ જઈએ તો બાદબાકી થાય. આ નીચે લખેલું જ છે, વાત કરું. એટલે આ 5 નિયમો જો તમને આવડી જાય તો તમે 1 થી 1000 સુધી, 4000 સુધી તો તમે લખી શકો. 4000 પછી એ નિયમો અલગ આવે છે, પણ આટલું તો તમે કરી શકો એમ. કેમ આ નિયમ શું છે કે VLDને ક્યારેય બાદ કરી શકાતા નથી. V એટલે શું છે, 5. L એટલે શું છે, 50, અહીંયા છે ને 50. અને D એટલે 500.
5, 50 અને 500ની ક્યારેય બાદ કરી શકાય નથી. જેમ કે 450 લખવું હોય આપણે, $450, તો આપણે એના માટે શું કરતા હોઈએ છીએ? જેમ આ પાછળ લખેલું છે કે અહીંયા 450 છે, એના માટે આપણે શું કરીએ છીએ કે ડી એટલે કેટલા છે? 500, સી એટલે કેટલા છે? 100 અને એલ એટલે 50. એટલે આ નિયમ ત્યાં લાગી ગયો કે VLD એટલે 5, 50 અને ડી. આપણે 450 લખવાનું હોય તો આપણે શું કરીએ? 400 રીતે તો લખાય નહીં. ડી એટલે 500, 50 એટલે LD ના લખી દઈએ. પણ એ નિયમ અહીંયા લાગતું નથી. અહીંયા શું કહે છે કે VLDને ક્યારેય બાદ કરી શકાતા નથી. એટલે 450 લખવા માટે આપણે ડી અને એમાંથી પાછા 100 એટલે સી બાદ કરીએ છીએ. અને ઉમેરો કરવાનો હોય તો એલ, 50 પાછા ઉમેરવાના છે. આ 400 થઈ ગયા અને આ 50 ઉમેરવાના છે એટલે એલ પાછળ આવે છે. એવી રીતે આ 5 નિયમનું આપણે રિપીટેશન કરીશું તો અત્યાર સુધી આપણે 1 થી 100 સુધીનો આપણે જોવું હોય તો આપણે જોઈ લઈએ. પણ આ નિયમ 5 એક વખત રિપીટ કરીએ. જો પ્રતીકનું પુનરાવર્તન થાય તો તેની કિંમત એટલી વખત ઉમેરાશે. એટલે આપણે જોયું કે એક વખત થાય તો એક વખત ઉમેરાય તો 1, 2 વખત ઉમેરાય તો 2, 3 વખત ઉમેરાય તો 3. પછી શું કહે છે કે એક પ્રતીક 3થી વધારે વખત રિપીટ નથી થતું. કે એ આપણે જોયું કે 4 લખવા માટે આઈ વીનું કેમ? હવે 5નું સિમ્બોલ V છે તો ડાબી બાજુ આવે તો શું થાય? એ નિયમ નંબર 4 છે કે ડાબી બાજુ આવે તો બાદ કરવું. ડાબી બાજુ આવે કોઈ તો બાદ કરવાનું હોય અને જમણી બાજુ આવે તો ઉમેરો કરવાનો હોય. 6 લખવા માટે આપણે શું કરીએ છીએ? V+I. VLD ક્યારેય રિપીટ થતા નથી. હવે એક્ઝામમાં એક વખત એવો પ્રશ્ન પૂછાઈ ગયો કે નીચેનામાંથી કયું ખોટું છે? આ રીતનો પ્રશ્ન હતો અને નીચેનામાંથી કઈ સંખ્યા ખોટી છે એવો આપણને જવાબ માંગ્યો હતો. હવે બધાને કોઈને ખબર ના પડે. આ તો બધા કહે કે જેને નિયમ ખબર હતી એ લોકોએ તો 2 થી 3 સેકન્ડમાં જ જવાબ આવ્યો કે એક સિમ્બોલ 3 વખતથી વધારે રિપીટ થાય નહીં. એટલે તરત જ એ લોકો ટીક કરીને આવી ગયા. અને બીજા બધા હતા એ તો બધા વિચારતા જ રહી ગયા કે શું ટીક કરવું, શું ના ટીક કરવું. હવે બીજો નિયમ કહે છે કે આઈ, વી અને એક્સમાંથી, એટલે વી એટલે 5 અને એક્સ એટલે 10. વી કેટલા? વી એટલે 4 લખવા માટે આઈ એટલે આ જે સિમ્બોલ છે વી એટલે આપણે 4 લખવા માટે એમાંથી બાદ કરીએ છીએ. 9 લખવા માટે આમાંથી બાદ કરીએ છીએ. એટલે આ નિયમ શું કહેવામાં છે? આઈ માત્ર વી અને એક્સમાંથી જ બાદ કરી શકાય છે. એક્સ માત્ર LMCમાંથી બાદ કરી શકાય છે. એક્સ એટલે 10, સી એટલે અહીંયા જોઈ લો 100. 90 લખવા માટે આપણે 90 લખવા હોય તો આપણે શું કરીએ? 100 લખવા પડે. કેમ કે રિપીટેશન 4 વખત થાય અને રિપીટેશન 4 વખત L 50, 60, 70, 80 લખવા માટે આપણે આ રીતે કરીએ. 90 લખવા માટે આ નિયમ આપણે લાગુ પડતું નથી એટલે આ રીતે લખાય નહીં. એના માટે 100માંથી પછી આપણે બાદ કરવા પડે. એટલે 100 એટલે સી કહેવાય અને એમાં બાદ કરવા માટે આપણે ક્યાં આવવું પડે છે? આ બાજુ આવવું પડે છે. એટલે 10 બાદ કરવાના હોય એટલે એક્સ. એટલે XC એટલે કેટલા થયા? 90 થયા. હવે 91 લખવા માટે આપણે ઉમેરો કરવાનું છે 91. એટલે આ રીતે 92 માટે બીજું, 93 માટે આ. હા, આ રીતે લખાય. આટલી લાંબી તો બહુ લાંબી થાય. અમુક સંખ્યાઓ તો બહુ લાંબી થાય છે. હવે એ રીતે આપણે એનું પુનરાવર્તન અને આ રીતે ના કરવું હોય તમારે તો એનું હું તમારી ચાર્ટ ગ્રુપમાં મૂકીશ. એ તમે જોઈ લેજો ને આ 5 નિયમોને તમે કમ્પ્લીટ કરી નાખશો ને તો 1 થી 1000 સુધીના, 1 થી 4000 સુધીનો, આમ તો નિયમ 1 થી 4000 સુધીનો જ છે આ. તો તમે આરામથી આ કોઈ બી સંખ્યા, કોઈ બી નિયમો. હવે બીજી વખત જ્યારે 65 લખવા હોય તો 65 માટે તમને ખબર હોવી જોઈએ કે L એટલે 50, X એટલે 10 અને V એટલે 5. આ 65. હવે તમે એક્ઝામમાં કોઈ બી દાખલો પૂછાય ને તો તમે
આટલું તમને કોષ્ટક યાદ હોય ને, વી એટલે 5, એક્સ એટલે 10, એલ એટલે 50, સી એટલે 100, ડી એટલે 500, એમ એટલે 1000 અને આ 5 નિયમો, તો તમે કોઈ બી સંખ્યાનો તમે રોમન અંક એનું સિમ્બોલ દર્શાવી શકો છો. હવે પાછળ જોઈ લઈએ આપણે. 20 લખવા માટે ડબલ એક્સનો ઉપયોગ કર્યો. 30 લખવા માટે અહીંયા એક લખવાનું રહી ગયું છે 30 માટે. 40 માટે 4 વખત કેમ નિયમ પેલું લાગુ પડ્યું એટલે આપણે 50 લીધું, 50માંથી 10 બાદ કરવું હોય તો ડાબી બાજુ, ઉમેરો કરવું હોય તો જમણી બાજુ. હવે 60માં એલ એટલે 50, 10. 70 લખવા માટે 2 વખત. પહેલો જ નિયમ ત્યાં છે ને કે એક પ્રતીકનું પુનરાવર્તન થાય તેટલી વખત કિંમત ઉમેરાશે. એટલે આમાં લખેલું છે એક્સ 2 વખત થાય છે એટલે 50માં 2 વખત ઉમેરાયા, 10. હવે 80 છે તો 50માં 3 વખત ઉમેરાયા. 90 છે તો 90 માટે આપણે 4 સિમ્બોલ નથી હતા, એ નિયમ લાગુ પડે છે. એ આગળ આપણે જોયું નિયમ કે નિયમ નંબર 2 છે કે રિપીટેશન ના થાય. પછી 100 લખવા માટે 50 લખવા માટે સી અને એલ. 100નો સી સિમ્બોલ છે અને 50નો એલ. 200 લખવા માટે ડબલ સી. 250 લખવા માટે સી એલ. 300 લખવા માટે સી. 350 લખવા માટે 3 સી અને એલ. એટલે એ રીતે તમે આગળ તમે જેટલી વખત આ 5 નિયમો તમે એક વખત તમે, હું તો કહું છું તમે ગોખી જ નાખો, કેમ કે આ વખતે 30 માર્ક કે 40 માર્કનું એટલું કંઈક 30 માર્કનું છે મેથ્સ રીઝનિંગ. તો એના હિસાબે તો આ નિયમો, રોમન અંક, પરચુરણ દાખલા જે વિચારવાના હોય, આ રોમાંકને આ બધું સિસ્ટમ તો તમારે તૈયાર કરવાની જ હોય. પણ નિયમ નંબર 5 સુધી તમે કમ્પ્લીટ કરી દીધું ને તો આ એક્ઝામ નહીં, બીજી એક્ઝામમાં પણ તે તમને આ યુઝફુલ થશે. જેમ કે નિયમ 1 કહે છે કે જેટલી વખત રિપીટ થાય ને એટલી વખત ઉમેરાશે. નિયમ 2 શું કહેવા માગે છે કે એક સંખ્યાનું સિમ્બોલ 3 વખત જ રિપીટ થાય છે. હવે VLD ક્યારે રિપીટ થતા નથી. હવે તમે આ VLD એટલે 55 લખવા માટે તમે ડબલ વી નથી કરતા, એટલે એવું કહે છે. એલ એટલે 50, ડી એટલે 500. આ તો બહુ દૂરની વાત છે. આ તો બહુ મેં કીધું ને 1000થી 4000ના નિયમો અલગ છે, પછી નિયમો અલગ છે. એના માટે આ VLD ક્યારેય રિપીટ થતા નથી. હવે તો આ વધ્યું એલ અને ડી, એ તો બહુ મોટી સંખ્યા કહી, કેમ કે 1થી 1004 સુધી નિયમો અલગ છે. પછી નિયમો છે પણ એ આપણું કામનું નથી કહી એમ. 1થી 1000 સુધીનું અત્યાર સુધી સ્ટેટ ગવર્મેન્ટ પૂછતી હોય છે. પછી તો સેન્ટ્રલમાં એ લોકો પૂછતા હોય છે, SBI ક્લાર્ક એ બધી એક્ઝામ હોય ને એમાં એ બધું પૂછતા હોય છે. જેમ કે વી આ ક્યારેય રિપીટ થતા નથી, તો આપણે રિપીટ જોઈ લઈએ. ડબલ વી એટલે 55 થયું. હવે 55 લખવા માટે આપણે શું કરીએ છીએ? LV. એટલે આ બધું તમારા રોમન અંકના નિયમ જો તમને ખબર હોય તો તમે પરફેક્ટ એનો આન્સર આપી શકો છો. અને થિયરી કરેલી હોય તો તમારે બીજી પણ એક્ઝામમાં છે કે ટેટ ટાટની એક્ઝામમાં પણ આ પૂછાય છે. કે ગઈ વખતે પૂછાય તો કે આ દાખલો કીધો ને તમને કે આ વિધાન સાચું છે કે ખોટું છે, એ રીતે પૂછાયું હતું. હવે VX, આ એક્સ એટલે 10, આ 95, આ સાચું છે. 95 આ રીતે લખાય? કોઈ દિવસ આ રીતે લખાતું નથી. 95 માટે આપણે જોયું કે આ રીતે લખાય XCV. કેમ કે આ 100 છે, એમાંથી 10 બાદ કરે એટલે 90 થયા. હવે ઉમેરવાનું છે 5, એટલે હવે 5 થયું. એટલે તમારે જો ઉમેરવું હોય તો જમણી બાજુ ઉમેરાશે અને બાદ કરવું હોય તો ડાબી બાજુ થશે. એટલે આ બધા નિયમો જો તમને કમ્પ્લીટ, જો નાના મૂલ્યનું પ્રતીક મોટા મૂલ્યની ડાબી બાજુ લખવામાં આવેલું હોય તો મોટા પ્રતીકમાંથી બાદ કરવું. એટલે મોટું આ હોય તો નાનું આ બાદ થાય. એટલે આ નિયમ આવ્યો ને, વી અને એક્સમાંથી જ આ બાદ થાય. આ એટલે આ બધા નાના સિમ્બોલો. એટલે આપણે 5માંથી 1 બાદ કરીએ છીએ, 10માંથી 1 બાદ કરીએ તો 9 આવે છે.
હવે એક્સ માત્ર એલ એમ સીમાંથી જ બાદ કરી શકાય. એક્સ એટલે 10. 10 કયામાંથી બાદ કરી શકાય? એલ એટલે 50માંથી. 50માંથી બાદ કરી શકાય, કેમ કે 40 લખવા માટે આપણે એક્સ 4 વખત ઉપયોગ કરતા નથી, એટલે એલ એક્સ આ રીતે લખીએ છીએ. એટલે આ નિયમ થયો એમ. એમ એટલે 1000. આ 1000. 1000માંથી એક્સ બાદ કરી શકાય. સી એટલે કેટલા છે? 100. 100માંથી આપણે 10 બાદ 100માંથી આપણે 10 બાદ એક્સ એટલે 10 બાદ કરી શકીએ. એટલે આ રીતે આપણે એક્સ કઈ રીતે આપણે 90 લખવા માટે કર્યું ને, એક્સ અને સી. એટલે આ બધા નિયમો 5 તમે કમ્પ્લીટ કરી દો તો રોમન અંકમાં તમારી કંઈ ખામી પડશે નહીં. અને તમે બીજા પેપરોમાં જે પૂછાયેલા હોય આ નિયમ પ્રમાણે સોલ્વ કરી જુઓ. જો તમને યોગ્ય લાગે તો આ વિડીયો શેર કરજો, અને જે પણ હોય ગ્રુપમાં મને રિસ્પોન્સ આપજો. તો હું તમને બીજું ચેપ્ટર લઈને રોમન અંક જેવું પરચુરણ દાખલા આ વખત વધારે પૂછાય છે. જ્યારના હસમુખ પટેલ સાહેબ આવે છે ત્યારના પરચુરણ એટલે મગજ શક્તિનો વધારે, જ્યાં તમારે સૂત્રનો ઉપયોગ નથી કરવાનો આવતું, એમાં મગજ શક્તિનો ઉપયોગ કરીને એ દાખલાનો જવાબ આપવામાં આવે છે. જેમ કે પેલા 4 ગાય છે, 2 કબૂતર છે, તે પેલાના પગ શું કહેવાય, ગાયના આટલા પગ હોય તો કબૂતરના પગ કેટલા, માથા આટલા છે. એ બધા પગના માથાના લગતા એ બધા પરચુરણ દાખલા કહેવાય. અમુક વખત નફાખોટમાં બી અમુક પરચુરણ દાખલા, અત્યારે તો મોટા ભાગે પરચુરણ દાખલા પૂછ્યા છે. એટલે આમ તમે સૂત્રનો ઉપયોગ કરીને જવાબ આપવા માગતા હશો તો 90% તો નહીં જ આવે, અને આવશે પણ એટલા તો બહુ લેટ થઈ જાય, કેમ કે 1 મિનિટ 2 મિનિટ જેટલો સમય લાગે, અને એટલો આપણા જોડે એક્ઝામમાં ટાઈમ નથી. એટલે જો આ રોમન અંક જો તમે આ એક ચેપ્ટર ક્લિયર કરીશું ને તો આપણે આઈ થિંક આ જાન્યુઆરીની અંદર આજે 4 તારીખ થઈ, તો આપણે 31 તારીખ સુધીમાં જો રોજનું આ રીતના એક ટૉપિક આપણે એક્ઝામ લક્ષી જ માહિતી આપીશું. એટલે જો 4 તારીખ થઈ તો 27, એટલે આઈ થિંક 25 દિવસ સમજો, તો એ રોજનું એક આપણે ટૉપિક કહીશું ને તો 25 ચેપ્ટર આપણા ક્લિયર થશે. અને તમે જેમ બને એમ તમે આ યુટ્યુબ ચેનલને જેટલી તમે શેર કરીશો બીજા ગ્રુપમાં, તમારો રિસ્પોન્સ સારો મળશે તો હું તમને સામે બી એવો રિસ્પોન્સ આપીશ. એટલે રોમન અંક ગમ્યું હોય તમને તો ગ્રુપમાં મને જણાવજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.